નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમારી જે મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશન માટે તમને ખ્યાલ છે કે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ તમારું 6 જે છે એમાં વિષય તમારો ગણિત જે છે એમાં પ્રશ્ન નંબર 3 અ છે એના દાખલા છે આપણે ગણવાના છીએ, બરાબર। પ્રશ્ન નંબર 3 અના જેટલા પણ ચેપ્ટર્સ છે એ બધા ચેપ્ટરના દાખલા ગણવાના છે। એના માટે ખાસ અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવી દો, જેથી કરીને જો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર। ચાલો હવે પ્રકરણ નંબર 6 તમારો ધોરણ તમારું 6 છે એમાં પ્રકરણ નંબર 9 તમારું છે કે જેમાંથી 3 અ પ્રશ્ન તમારા છે એના મોસ્ટ ટાઈમ દાખલા છે પૂછાવાના છે। તે બધા દાખલા છે એ આપણે સોલ્યુશન જોવાના છીએ, બરાબર। ચાલો પહેલું છે એમાં કે પેલું કે માહિતીના આધારે આવૃત્તિ વિતરણનું કોષ્ટક ખાલી તૈયાર કરવાનું છે, કોષ્ટક જ કરવાનું। તો તમને કીધેલું છે અહીંયા કે નીચેની એક માહિતી એક કારખાનાના 30 કર્મચારીઓનું દૈનિક વેતન છે રૂપિયામાં આપ્યું છે, 70 રૂપિયા, 65, 50, 55। હવે અગર 30 કારીગર છે ને બધાના રૂપિયા છે આપેલા છે, દરરોજના આટલા રૂપિયા છે એનું વેતન છે, તો આની ઉપરથી કોષ્ટક તૈયાર કરવાનું છે। શું કરવાનું છે? કોષ્ટક। હવે શું આપેલું છે? જો વેતન છે તો વેતનમાં તો પહેલાં જોવાનું સૌથી નાનામાં નાનું કેટલું છે, તો આપણે ખ્યાલ છે કે સૌથી નાનું છે એ 40 રૂપિયા છે અને સૌથી વધારે કયું છે તો કે 70, 75 એ સૌથી વધારે છે। તો આપણે પહેલાં જોવાનું કે ભાઈ 5-5ના ગાળા છે બધામાં વેતનમાં, 70 ને 55 ને 45, તો 5-5ના ગાળામાં સૌથી પહેલાં આપણે વેતન રૂપિયામાં લખવાનું કે 40 રૂપિયાવાળા, પછી 45, 50, 55, 60, 65 અને 70, છેલ્લા મોટા 70 છે। તો હવે 40 રૂપિયા મળે એવા સંખ્યા કેટલી છે કારીગરની, તો એ આપણે જોવાનું 40 વાળા કેટલા છે તો કે ભાઈ 40 વાળું જોઈએ લાઈનમાં આપણે, તો એક અહીંયા છે, પછી બીજું ક્યાં છે, બીજું એક અહીંયા છે અને ત્રીજું એક અહીંયા। તો 3 વસ્તુ એ 3 કારીગર એવા છે જેનો પગાર કેટલો છે 40 રૂપિયા દરરોજનો, બરાબર। તો એ સંખ્યા લખવાની 40ની સામે કેટલા 3, તો 45 એવા કેટલા છે તો કે ભાઈ 1, 2, બરાબર, પછી એક અહીંયા 3 અને એક અહીંયા 4, તો 4 એવા છે 45 મળે। 50 વાળા તો કે 6, 55 વાળા તો કે 4, બરાબર, પછી 60 વાળા તો કે 7, 65 વાળા 4 અને 70 વાળા 2। હવે બધાનો સરવાળો કરો તો 30 આવો છે, કારણ કે ઉપર કીધું છે કે 30, તો બધાનો સરવાળો કરશો કેટલો આવશે 30, તો તમારું કોષ્ટક છે સાચું। બસ આ રીતે આ તરફ કોષ્ટક બનાવવાનું છે, સાવ સરળ છે। બીજી તમને માહિતી આપી છે કે એક શાળાની 30 છોકરીઓએ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો। મહેંદીની ડિઝાઇન પરથી તેમને ABCD અને E એમ 5 ગ્રેડ આપવામાં આવ્યા। છોકરીઓને મળેલ ગ્રેડની માહિતી નીચે મુજબ છે અને માહિતીનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો। કેટલી છોકરીઓ છે? 30। અહીંયા ગ્રેડ આપેલા છે કે અમુક છોકરીને A ગ્રેડ મળેલો હોય, અમુકને B મળેલો છે, અમુકને C મળેલો છે, અમુકને D મળેલો છે, અમુકને E મળેલ છે, બરાબર, અલગ અલગ ગ્રેડ મળેલા છે। તો સૌથી પહેલાં લખશું આપણે ગ્રેડ ABCD અને E। હવે સંખ્યા લખશું, A મળ્યો હોય કેવી સંખ્યા, કેટલી સંખ્યા છે તો કે 3, B ગ્રેડ મેળવી હોય સંખ્યા કેટલી તો કે 5, C ગ્રેડ મેળવી છોકરીઓ કેટલી તો કે 10, D મેળવ્યો હોય એવી 7 અને E મેળવી 5, ટોટલ 30 છોકરીઓ થઈ ગયું। અહીંયા આપણું કોષ્ટક પૂરું, બરાબર, સાવ સરળ છે, ક્લિયર। ચાલો ત્યારબાદનો છે આપણે દાખલા નંબર 3 જોઈએ। એમાં શું કીધું છે તો કે અમેરિકાના એક શહેરમાં વર્ષ 2014ના એપ્રિલ માસમાં થયેલા મોટર અકસ્માતની સંખ્યા નીચે આપી છે। આ પરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરો। જો મોટર અકસ્માત થયેલા 2014ના એપ્રિલ માસના આપેલા છે, એટલે તારીખ વાઇઝ હોય, બરાબર, કેટલા આપેલા છે એ આખા એપ્રિલ મહિનાના એક્સિડન્ટ સંખ્યા લખી 5, 6, 5, 4, 3, 2, બરાબર, એવી સંખ્યા છે અહીંયા લખેલી છે। હવે જો એ કોષ્ટક તૈયાર કરવાનું છે તો સૌથી પહેલાં શું તો કે સંખ્યા લખીએ આપણે। સંખ્યા કેટલી છે તો કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, બરાબર। તો 0 અકસ્માત થયો હોય તો કે 1, પછી એક દિવસમાં અકસ્માત 1 અકસ્માત થયું હોય એવા તો કે 2, પછી 2માં તો કે 3, 3માં એટલે અકસ્માતની સંખ્યા 3 થયા હોય એક દિવસમાં એવા કેટલા છે તો કે 3 દિવસ છે। હવે 4 થયા હોય એવા કેટલા દિવસ છે તો કે 2, 5 અકસ્માત થયા હોય દિવસ કેટલા તો કે 5, 6 અકસ્માત થયા હોય દિવસ કેટલા તો કે 6, 7 અકસ્માત થયા હોય એક જ દિવસમાં એવા દિવસ કેટલા તો કે 2, એવી રીતે બધા દિવસ લઈ ટોટલ કેટલા દિવસ છે, ટોટલ અહીંયા 30 દિવસ છે અને અકસ્માતની સંખ્યા છે પણ અહીંયા આપેલી છે, બરાબર। ચાલો ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 5, બરાબર, 4 પ્રશ્નો કે હવે અંગ્રેજીની 10 ગુણની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતી નીચે દર્શાવી છે। માહિતીનું આવૃત્તિ કોષ્ટક દ્વારા તૈયાર કરો। અંગ્રેજીની 10 ગુણની એક કસોટી છે અને એમાં 40 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણની માહિતી આપેલી છે। 6 માર્ક આવ્યા હોય, 10માંથી 5, 4, 4, 2, 8 આવ્યા હોય, બરાબર, એવા ગુણ આપેલા છે। ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે 40 છે, બરાબર। 1 થી 10 ગુણ છે તો શું કરશું આપણે 1 થી 10 1 થી 9 સુધી મળેલા છે મેક્સિમમ, તો 9 સુધી ગુણ લખશું। તો 1 ગુણ આવેલો હોય સંખ્યા કેટલી તો કે 2 આવેલા હોય એવા 3 ગુણ આવેલા હોય છોકરા કેટલા તો કે 3, 4 આવેલા હોય 7, બરાબર, આ રીતે બધી સંખ્યા છે લખેલી છે। 9 માર્ક આવેલા હોય 3 છે, સરવાળો કરી કેટલા આવશે ટોટલ 40। તો આ માહિતીનું કોષ્ટક છે અહીંયા તૈયાર, બરાબર, આ રીતે જ કરવાનું છે, બીજું કાંઈ નવું છે નહીં। ચાલો હવે છે પ્રકરણ નંબર 11 3 અ માટે 5માંથી કોઈ પણ 4 લખવાના હોય છે, બરાબર, અને 12 માર્ક હોય એટલે 4 તેરીને 12, 3 માર્કનો તમારો એક પ્રશ્ન હોય
છે. ચાલો પ્રકરણ નંબર 11 જોઈએ આપણે. સમીકરણ ઉકેલવાના છે, સાવ સરળ તમને આપેલા છે કે ભાઈ 4x + 7 બરાબર -1 છે. તો એક્સની કિંમત શોધવાની. તો 4x બરાબર શું થાય? 7 ને આ બાજુ આવવા દો, બરાબરની પ્લસમાંથી માઇનસ. તમને ખ્યાલ છે કે બરાબરને એક બાજુ પ્લસ હોય ને બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય ને બરાબરની બીજી બાજુ જાય તો પ્લસ થઈ જાય, ગુણાકાર હોય ને બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકાર થઈ જાય, અને ભાગાકાર હોય અને બરાબરની બીજી બાજુ જાય તો ગુણાકાર થઈ જાય. આ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે, બરાબર. એના આધારે બધા દાખલા થઈ જશે. ક્લિયર? ચાલો અહીંયા પ્લસ છે, બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય. તો -1 અને -7 કેટલા થાય? -8. તો x છે એ 4x છે, તો xની કિંમત શોધવી હોય ને આજુબાજુ ઉપર નીચે કોઈ હોવું જોઈએ નહીં. તો xના ગુણાકારમાં 4 છે, તો ગુણાકાર છે ને બરાબરની બીજી બાજુ જાય તો શેમાં જાય? ભાગાકારમાં. તો 8/4 એટલે 4 × 4 ને 4 × 2 8 એટલે શું આવે? x બરાબર આવે -2. બરાબર? ક્લિયર? ચાલો એવી જ રીતે બીજું આપેલો છે તમને 3b - 5 બરાબર 13. તો 3b બરાબર -5 છે, b ને એકલો કરવાનો, કિંમત શોધવાની છે b ની આપણે. બરાબર? ABCDમાં જે આપેલું એની કિંમત શોધવાની આપણે. તો અહીંયા કેટલા છે? -5 છે. તો 3b બરાબર -5 છે, તો બરાબરની બીજી બાજુ તો શું થઈ જાય? +5 થઈ જાય. તો 3b બરાબર 13 + 5, 13 ને પછી કેટલા થાય? તો કે 18 થાય. બરાબર? એટલે 13 + 5 બરાબર શું આવશે? અહીંયા 18 આવશે. તો 3 ખાલી b ની કિંમત શોધવી છે, તો એના બાજુમાં પણ કોઈ હોવું જોઈએ નહીં, એટલે ગુણાકારમાં પણ કોઈ હોવું જોઈએ નહીં. તો ગુણાકારમાં કેટલા છે? 3. બરાબરની બીજી બાજુ જાય તો શેમાં આવે? ભાગાકારમાં. એટલે b બરાબર શું થાય? 18/3 કરો એટલે કેટલા આવે? 6 જવાબ આવે. b બરાબર શું આવે? 6. બરાબર? બરાબર? આ રીતે આપણે જવાબ છે બધા શોધવાના છે. તો ત્યારબાદ જે ત્રીજો દાખલો જોઈએ આપણે, એમાં શું કીધેલું છે? તો કે 2a/3 - 1 બરાબર 7. તો પહેલાં -1 છે ને બરાબરની બીજી બાજુ જવા દે એટલે +1 થઈ જાય, એટલે 7 ને કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. હવે અહીંયા 3 ગુણાકારમાં છે. પહેલાં a ને એકલો કરવા માટે એની આજુબાજુ ઉપર નીચે જે હોય ને બધા બરાબરની બીજી સાઈડ જ મોકલી દેવાના. 3 ભાગાકારમાં છે, બરાબરની બીજી ગુણાકારમાં થાય એટલે 8 તેરી કેટલા થાય? 24. હવે a અને 2 નો ગુણાકારનો સંબંધ છે, તો 2 છે બરાબરની બીજી બાજુ હવે શું થાય? ભાગાકાર. એટલે a બરાબર 24/2 એટલે a બરાબર આવશે 12. બરાબર? શું જવાબ આવશે? 12 જવાબ આવશે. ચલો ત્યારબાદ છે આપણે ચોથું જોઈએ આપણે. એમાં શું કીધેલું છે? તો કે 5x/2 + 1 બરાબર 11. તો બરાબરની બીજી બાજુ આવે એટલે 11માંથી 1 બાદ થાય એટલે શું થાય? 10 થાય. 5x/2 બરાબર 10. તો 5x બરાબર શું થાય? તો 10 × 2, 10 × 2 એટલે 20. બરાબર? હવે 20નો નાનો સંબંધ છે, હજી 5નો xનો સંબંધ ગુણાકારનો છે, તો બરાબરની બીજી બાજુ આવે દે એટલે ભાગાકાર થઈ જાય. તો 20/5 એટલે x બરાબર શું આવશે? 4. x બરાબર જવાબ શું આવશે આપણી પાસે? 4. આ રીતના સારી એવા રીતે મસ્ત ઉકેલ છે આપણે બધા શોધવાના છે. ક્લિયર? ચાલો હવે પ્રકરણ નંબર 12 છે, એના દાખલા જોઈએ આપણે. હવે એ સંખ્યાઓ છે પ્રમાણમાં છે કે નહીં એ શોધવાનું છે. તો પ્રમાણમાં છે કે નહીં કેમ ખબર પડે? તો કે પહેલાં બંને સંખ્યા આપેલી છે એનો ભાગાકાર કરવાનો. 27 × 36 છેદ ઉડાડો, 9 તેરી 27 ને 9 ચોક 36 એટલે શું આવશે? 3/4. 18/24 છે, 18/24 એટલે 6 તેરી 18 ને 6 ચોક 24 એટલે 3/4. બેયની જવાબ સરખો આવ્યો તો સરખો આવે તો કહેવાનું કે બે સંખ્યા છે કેવી છે? પ્રમાણમાં છે. જો જવાબ સરખો ન આવે તો કહેવાનું પ્રમાણમાં નથી. બરાબર? ચાલો બીજો દાખલો આપેલ છે કે 24/36 અને 28/42. 24/36 એટલે 24/36, 6 ચોક 24 અને 6/36. બીજું 4/6 આવ્યો એનાય ભાગ થાય. 2 દુ 4 અને 2 તેરી 6 એટલે 2/3 જવાબ આવ્યો. 28 અને 42 બંને એટલું મેક્સિમમ નાનામાં નાનું રૂપ છે, આપણે આનું કરવાનું હોય. તો 14 દુ 28, 14 તેરી 42. અહીંયા બીજું આવે થાય 24 અને 36 જે છે. બરાબર? તો 12 દુ 24 અને 12 તેરી 36. 12 ગયા એટલે 2/3 તરત આવી જાય. બરાબર? તમે 14 દુ ને 14 તેરી એટલે 2/3. બંનેનો જવાબ કેવો આવ્યો? સરખો આવ્યો. સરખો આવ્યો એટલે આ બંને સંખ્યા છે પ્રમાણમાં છે. બરાબર? ચાલો તે પછી 25/60 અને 15/90. સેમ એમાં 25/60, 15/90, 25/25 ને 12/50, 5/12 અને 5 તેરી 15 અને 30 તેરી 90. બરાબર? તો હવે શું આવ્યું? 5/30 આવ્યું એટલે 5 × 5 ને 15 અહીંયા એમ થાય 15 × 15 ને 15 6 90. 1/6 આવે. તો અહીંયા એક આવ્યા 5/12 અને બીજા આવ્યા 1/6. તો બે સરખા છે? તો કે સરખા નથી. સરખા નથી તો આપણે કહી દેવાનું કે પ્રમાણમાં નથી. બરાબર? ચાલો ત્યારબાદ આપણે જોઈએ ચોથો દાખલો કે 12/18 અને /18/28. બરાબર? 12/18 જે છે તો 12/18. 6 દુ 12 ને 6 તેરી 18. 6 6 ગયા એટલે શું આવે? 2/3. 18/28, 18/28. 9 દુ 18 ને 14 દુ 28. બરાબર? એટલે 9/14. આ બે સંખ્યા સરખી છે? તો કે સરખી નથી. તો કહેવાનું પ્રમાણમાં નથી. કામ પૂરું. સાવ સિમ્પલ છે, સરળ દાખલા છે. તમારે 3 માર્કમાં પૂછાય છે તો બધા દાખલા કરી લેવાના. ચાલો 12મું પ્રકરણ જોઈએ આપણે કે ગુણોત્તર શોધવાના છે. 40 સેમી અને 1.4 સેમી. બરાબર? એક આપણે ગુણો પ્રમાણમાં જોઈએ. હવે ગુણોત્તર શોધવાવાળા જોઈએ. 40 સેમી અને 1.4 મીટર. તો ગુણોત્તર તો શોધાય
કાં તો 2 સેમીમાં હોવો જોઈએ અને કાં તો 2 મીટરમાં હોવો જોઈએ. તો તમે 1 સેમીમાં અને 1 મીટરમાં લખો તો તમને જવાબ મળે નહીં. બરાબર. તો હવે શું કરશો આપણે, મીટર છે એને સેન્ટીમીટરમાં ફેરવશું. મીટરમાંથી તમે સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો 1.4 મીટર બરાબર કેટલા થાય? 1.4 એને ગુણ્યા 100 કરવાના એટલે 140 સેમી થાય. હવે બંને સરખા થઈ ગયા, 40 સેમી અને 140 સેમી. તો 40/140 મૂકો, 4/14 એટલે 2/7, 2 એકા 2 અને 2 એકા 2 દુ 4 અને 2 સત્તા 14 એટલે 2/7 એટલે ગુણોત્તર કેટલો થયો? 2/7 એનો ગુણોત્તર થયો. બરાબર. બીજું છે 75 પૈસા અને 2 રૂપિયા. 2 રૂપિયાને આપણે પૈસામાં ફેરવશું અથવા તો પૈસાને રૂપિયામાં, રૂપિયાને પૈસામાં. હવે 1 પૈસો એટલે કેટલા થાય? તો કે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. કહેતા આપણે 8 આના અને રૂપિયોને કહીને. અને 2 પૈસા એટલે કે 2 રૂપિયા એટલે કેટલા થાય? તો કે 200 પૈસા થાય. બરાબર. તો ડાયરેક્ટ ફરી ગયા, 2 રૂપિયાના 200 પૈસા થઈ ગયા અહીંયા આપણી પાસે. બરાબર. તો 75/200 મૂકવાના, ભાઈ પૈસા છે એટલે 25×3 = 75 ને 25×8 = 200 એટલે 3/8 ગુણોત્તર કેટલો થયો? 3/8 છેદવાળું હોય એટલે એ શું લખાય? જેમમાં લખાય, 3/8. બરાબર. ચાલો ત્રીજો દાખલો છે 120 મીટર અને 1.5 કિલોમીટર. હવે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. શું થાય? 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો 1.5 કિલોમીટર છે તો એને ગુણ્યા આપણે શું કરવાના? 1000 કરો એટલે શું આવે? 1500 મીટર આવે. શું આવે? 1500 મીટર. હવે 120 મીટર ને 1500, 120/1500 કરો એટલે 1 1 0 કેન્સલ, 12/150, 6 દુ 12 ને 25 છક 150, 150, 6 છક કેન્સલ છે, 2/25 એટલે શું આવ્યો ગુણોત્તર? 2/25. ક્લિયર? ચાલો ત્યારબાદનું છે 300 મિલી અને 1.5 લીટર. તો લીટરમાંથી મિલીલીટરમાં જવું છે. તો લીટરમાંથી મિલીલીટરમાં જવું હોય તો 1 મિલી બરાબર 1000 લીટર થાય. શું થાય? 1 મિલી એટલે 1000 લીટર. તો 1.5 ને આપણે શું કરવું પડશે? 1000 વડે ગુણવા પડશે એટલે શું આવશે? 1500 મિલીલીટર આવશે. બરાબર. તો શું આપે? 300/1500, 3 × 5 = 15, 1/5 એટલે 1/5. ક્લિયર? ચાલો હવે ત્યારબાદ તમને આપેલું છે કે દરેક જે ખાનું આપેલું છે ને, ખાનામાં આપણે સંખ્યા લખવાની છે ખૂટતી. એક અહીંયા ખૂટતી સંખ્યા છે ને એક અહીંયા છે. હવે 6 છે પણ એ સામે કાંઈ નહોતું આપ્યું ને 7ની સામે શું આપ્યું? તો 21. તો 7ની સામે 21 ક્યારે થાય? તો કે 7 તેરી 21. 7ના પાડામાં જ આવતો એ સંખ્યા તમને આપેલી હોય તો નીચે 3 વડે ગુણ્યા, ઉપર 3 વડે ગુણાવી દેવાના. 7 તેરી 6 તેરી 18. બરાબર. એટલે શું લખ્યું? ને 18/21 લખ્યા છે. બરાબર. અથવા તમે આમાંય કરો કે 21 છે એને ભાંગ્યા 7 કરો, એ સંખ્યા કરો એટલે 3 આવે. તો 6 ને તમારે 3 વડે જે સંખ્યા આવે તમારે ઉપરની સંખ્યામાં જે ઘટતી ત્યાં ગુણાવી દેવાની. બરાબર. હવે પછી અહીંયા 6ની લાઈનમાં અહીંયા 24 આપ્યા હતા. 6 ચોક 24 થાય તો કે હા. તો 7ને પણ 4 વડે ગુણાવી દેવાના. 7 ચોક 28 એ સંખ્યા અહીંયા લખી નાખવાની. બરાબર. ત્યારબાદ 4/5, પછી અહીંયા 12/15 અને 16/20. ત્યાં 15 12ની જગ્યા હતી ને 20ની જગ્યા હતી. તો 5ના પાડા 15 ક્યારે આવે? 5 તેરી 15. તો ઉપર 3 વડે ગુણાવી દેવાના, આંખ બંધ કરીને. 4 તેરી 12 એ જ જવાબ આવે. બરાબર. હવે અહીંયા ઉપર 20 આપ્યા હતા 4ના પાડામાં. તો 4ની સામે એટલે 4ના પાડામાં જ આવતા હોય. 16 ક્યારે આવે? તો કે ચોકે 16. તો ઉપર 4 વડે તો નીચે 4 વડે ગુણાવી દેવાના. 5 ચોક 20. બરાબર. 16/20. ત્રીજું છે 2/9 આપેલા છે અને અહીંયા આપેલા હતા 18 અને છેદમાં 81 અને 14 ખાલી જગ્યા હતી ને અહીંયા અને અહીંયા ખાલી જગ્યા હતી. તો 9ના પાડામાં 81 ક્યારે આવે? તો કે 9 તો 9 વડે ગુણ્યા તો ઉપર આપણે 2 ને 9 વડે ગુણવાના. 2 9 કેટલા થાય? 18. અહીંયા કેટલા આપ્યા છે? 81. હવે 14 અને 63, 14 ઉપર આપ્યા હતા તો 2 × 7 કરો એટલે 14 આવે. તો 7 ઉપર ગુણ્યા તો નીચે ગુણાવવા પડે. 9 7 કેટલા થાય? 63. અહીંયા 63 આવે. બરાબર. એ રીતે બધી સંખ્યા છે 4 4 આપણે શોધવાની હતી. છેલ્લી એક જોઈ લઈએ. 3/8 આપી છે, અહીંયા ખાલી આપ્યું છે અને અહીંયા નીચે ને અહીંયા પણ ઉપર. અહીંયા 64 આપ્યા. 64 ક્યારે આવે? 8ના પાડામાં 88 64. તો ઉપર 8 વડે ગુણાવવાના. 8 તેરી 24, 24/64. હવે અહીંયા કેટલા આપેલા છે? 3/9. તો 3 × 3 એટલે 9, 3 તેરી 9. હવે 8 છે ને પણ 3 વડે ગુણાવવાના. 8 તેરી કેટલા થાય? 24. તો આ એનો જવાબ. બરાબર. 9/24. આ રીતે બધા સિમ્પલ દાખલા છે કરવાના છે. ક્લિયર? તો અહીંયા આપણું જે છે પ્રશ્ન છે બરાબર એ પૂરો થઈ ગયો. આવી રીતે આપણે બધા પ્રશ્નો છે અલગ અલગ વિડીયો દ્વારા સમજૂતી સાથે જોવાના છીએ. એના માટે તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ચેનલમાં નવા આવો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબી દેવાનો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર. ચાલો અને વિડીયો છે તમારે એકલા જોવાનો નથી, તમારા બધા મિત્રોને શેર પણ કરવાનો છે જેથી એને પણ સમજાઈ જાય. અને કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ ન સમજાતું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. બરાબર. ચાલો મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.